ચલાણામાં તુલસી વિવાહ સાથે 45માં સમૂહ લગ્ન યોજાયા હતા। ધારી તાલુકાના ચલાણાના આંગણે તુલસી વિવાહ સાથે 7 ગરીબ પરિવારની દીકરીઓના લગ્ન મોગલમાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા યોજાયા હતા। સતત વરસાદની આગાહી વચ્ચે પણ લગ્નનું આયોજન શરૂ રાખી આ મોગલની કૃપાથી ભવ્ય સફળ આયોજન પૂર્ણ થતા ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ જાની, લલિતભાઈ મહેતાએ શ્રદ્ધા અને સબૂરી સાથે દાન મહારાજની અસીમ કૃપા ગણાવી હતી। સતત વરસી રહેલા વરસાદની વચ્ચે પણ સમૂહ લગ્ન સફળ થાય એ માટે સેવાભાવી મિત્રો ધર્મેશભાઈ જાની, દીપભાઈ તેમજ વિજયભાઈ મહેતા, ब्रजभाई काकड़िया, शैलेषभाई जानी, रजनीभाई तेमज सलीमभाई चौहान, कमलेशभाई निमावत, मितेशभाई भट्ट, बकुलभाई मिस्त्री तेमज स्मितभाई राठौड़, किशनभाई राठौड़ तेमज मीठापुरना युवा ग्रुपना मित्रों सहितना विविध सेवाभावी मित्रों जोड़ाया हता। અને આ સમૂહ લગ્નના આયોજનથી સમૂહ લગ્નમાં આવેલા તમામ વર કન્યા અને તેમના વાલીઓ તથા મહેમાનોને ખૂબ ખુશ થયા હતા। તમામ જ્ઞાતિના દાતાઓએ ખૂબ સારો સહયોગ આપ્યો હતો। જે કે ગુજરાતી સાથે બિપિન રાઠોડ ચલાલા। દાન મહારાજની આ પાવન ભૂમિ ઉપર આજ રોજ સમૂહ લગ્નનું જે આયોજન કરવામાં આવેલ હતું એની અંદર જે વરકન્યાઓએ ભાગ લીધો હતો અને વરસાદી વાતાવરણની વચ્ચે પણ આ આયોજન જે શરૂ રાખવામાં આવેલું હતું અને આજ રોજ તમામ જે મહેમાનો હતા એ સાંઈ મંદિરના સાનિધ્યની અંદર લગ્નની અંદર જોડાયેલા હતા। આ સમૂહ લગ્નની અંદર તમામ જ્ઞાતિના દાતાઓએ ખૂબ સારો એવો જે અમને સહકાર આપ્યો છે અને એ દાતાઓ થકી જ આ કાર્યક્રમ ખૂબ સફળ થયો છે। ત્યારબાદ ચલાલાના તમામ પત્રકારશ્રી મિત્રોએ પણ અમને ખૂબ સારો એવો સહકાર આપ્યો છે। મીઠાપુર ગ્રુપ અને વિવિધ સંસ્થાઓએ પણ સારો એવો સેવાનો સહયોગ આપ્યો છે। સમૂહ લગ્નની અંદર આવેલા આમંત્રિત મહેમાનોએ પણ ખૂબ સારો એવો આ સંસ્થાને જ્યારે સહકાર આપ્યો છે ત્યારે આ દાન મહારાજની પાવન ભૂમિ ઉપરથી હું દરેકનો જાહેર આભાર વ્યક્ત કરું છું। જય દાન મહારાજ, જય મા મોગલ, જય સાંઈનાથ। આજે સમૂહ લગ્નનું જે સુંદર આયોજન માં મોગલ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે આયોજન થયું છે ખૂબ જ સુંદર આયોજન થયું છે। કારણ કે કમોસમી વરસાદના કારણે આખું બધા મોટા મોટા ફંક્શનો પણ વિખાઈ ગયા છે, છતાં આ લોકોએ ખૂબ જ મહેનત કરી અલગ અલગ જગ્યાએ મંડપ રોપી અને ખૂબ જ સારી વ્યવસ્થા આપી છે। અને જે કોઈ લોકો આની અંદર આવ્યા છે જમવાથી લઈ અને તમામ વ્યવસ્થા ખૂબ જ સુંદર છે। બાકી સમૂહ લગ્નના આયોજનો ઘણા બધા થતા હોય છે બરાબર, પણ આ વરસાદના જે વાતાવરણના કારણે જે કાંઈ કાર્યક્રમો બંધ રહે છે છતાં ટ્રસ્ટ દ્વારા તનતોડ મહેનતથી અને બધાને જે વ્યવસ્થા પૂરી પાડી છે, જે દીકરીઓને લગ્ન ગ્રંથિથી દીકરા દીકરીઓને જોડ્યા છે એ બદલ ખરેખર ટ્રસ્ટનો ખૂબ જ આભાર માનવો જોઈએ। અને સમાજના લોકો પણ આવા સામૂહિક કાર્યની અંદર જોડાય અને ખોટા બિનજરૂરી ખર્ચાથી લઈ અને જો આ ટ્રસ્ટની અંદર માણસો જોડાશે તો ખૂબ જ સારી રીતે બધી વ્યવસ્થા મળે છે અને ખરેખર આમાં જોડાવવું જોઈએ। એટલે આપણા બિનજરૂરી ખર્ચાઓ છે એ બધા બંધ થઈ જાય અને એક આપણી ધાર્મિક પરંપરા જે છે, ઋષિ પરંપરા છે એ સચવાઈ રહી એવી રીતે વ્યવસ્થિત માયરા નાખી અને લગ્ન વિધિનું ખૂબ જ સુંદર આયોજન કર્યું છે। એટલે બધા ભાઈઓને મારી તો એક ખૂબ જ સરસ કામકાજ છે। એની વ્યવસ્થા કેવી છે? ખૂબ જ સારી વ્યવસ્થા છે। લોકોને આપણે શું અપીલ કરવા માંગીએ? સમૂહ લગ્નમાં આર્થિક પરિસ્થિતિને જોઈને સમૂહ લગ્નમાં જોડાવવું જોઈએ। ચંદ્રભાઈ છે, અકાળાથી આવ્યા છે અને આયોજન બહુ સરસ છે। આવા કાર્યક્રમમાં જોડાવવું જોઈએ અને વ્યવસ્થા બી બહુ સારી કરેલી છે બધી, અને અમને અહીંયા કોઈ પ્રોબ્લેમ એ થયેલ નથી। લોકોને શું કહેવા માંગશો? લોકોને અપીલ કરવા માગું છું કે આ કામમાં જોડાવવું જોઈએ। સમૂહ લગ્નનું આયોજન છે। મારું નામ કુંડળ પૂજા ભૂપતભાઈ છે। આજ અમે સમૂહ લગ્નમાં આવ્યા, મને ખૂબ જ આનંદ થયો કે સમૂહ લગ્નમાં આવ્યા।